કાળઝાળ ગરમીમાં ઠંડા ઠંડા કુલકુલ થવા અને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે બજારમાં મોટી માત્રામાં તરબૂચ ઠલવાયા છે. પરંતુ તમે ખરીદતા તરબૂચ નકલી કે કેમિકલથી પકવેલા ઝેરી તરબૂચ તો નથી ને? આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે રાજકોટ સહિતની બજારમાં કૃત્રિમ રીતે કેમિકલથી પકાવેલા તરબૂચ મોટી માત્રામાં આવ્યા છે. પૈસાના પુજારીઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે કરતા ચેડાનો પર્દાફાશ થયો છે. જ્યારે અમારી નજર સમક્ષ જ તરબૂચનું પરીક્ષણ થયું ત્યારે અમારી આંખો પોળી થઈ ગઈ. કેમિકલવાળું તરબૂચ ચેક કરતા આખું ટિશ્યુ પેપર લાલ કલરવાળું થઈ ગયું. જ્યારે કુદરતી રીતે પકવેલું તરબૂચ પર ટિશ્યુ રાખ્યું તો માત્ર ભીનું જ થયું. સામાન્ય રીતે 70 દિવસથી લઈને 180 દિવસ સુધી તરબૂચ કુદરતી રીતે પાકે, પરંતુ વધુ પૈસા કમાવા લોકો તરબૂચમાં રાસાયણિક તત્વોનો ઉપયોગ કરે છે. કૃત્રિમ રંગ જેવા કે લેડ ક્રોમેટ, મિથેનોલ પીળો, સુદાન ડાય, ઇરિસ્થ્રોસાઇન જેવા કલર તથા આર્ટિફિશિયલ સ્વીટરનો ઉપયોગ કરે છે. કેમિકલવાળા તરબૂચ ખાવાથી કેન્સર, અંધત્વ, કિડનીના રોગ, ફૂડ પોઈઝનિંગ, કમળો, ટાઇફોઇડ જેવી જીવલેણ બીમારી થઈ શકે છે. એટલે તરબૂચ ખરીદતા પહેલા ધ્યાન રાખજો, નહીં તો શરીર સુધારવાની બદલે બગડશે. સૌપ્રથમ તો હું તરબૂચ વિશે જણાવીશ કે તરબૂચનો જે કહી શકે પાકવાનો જે સમય છે એ 70 દિવસથી 180 દિવસ છે. પરિણામે જે બજારમાં લેભાગુ તત્વો છે કે તાત્કાલિકપણે આ જે તરબૂચ છે એ વધારે ઉપયોગ થાય અને આ સિઝન દરમિયાન આ લોકો જે છે લોકોને આ ખાસ કરીને કે આર્ટિફિશિયલ કેમિકલ અને આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરી આકર્ષે એ માટે કરે છે. પરંતુ આ છે આ તરબૂચનો જે ઉપયોગ છે એ ખૂબ જ હાનિકારક છે. સામાન્ય રીતે જે મેં કીધું એમ તરબૂચ છે એ 170થી 180 દિવસ પાકે છે, પરંતુ ઉનાળાની ઋતુ દરમિયાન આનો મેક્સિમમ ઉપયોગ થાય છે. હવે જે આના માટેનો જે તરબૂચ છે તરબૂચમાં મુખ્યત્વે વાત કરીએ તો આ રીતે જે એ લોકો છે કેમિકલનો ઉપયોગ કરે કે જેમાં ઇરિથ્રોસિન છે, લેડ બ્રોમેટ છે અને સુદાન ડાઈ છે. આવા કેમિકલ હોય છે કે જેનો તરબૂચના કલર જેવો જ કલર હોય છે અને સાથે સાથે આર્ટિફિશિયલ સ્વીટનર કે સેકરીનનો ઉપયોગ કરી એ તરબૂચમાં જે છે એ ઇન્જેક્ટ કરે છે. ટૂંકમાં આ તરબૂચ જે છે અર્ધ પાકેલ છે અથવા પૂરતી માત્રામાં પકવેલ નથી. એટલે આ રીતે જુદા જુદા આ રીતે કરી આ ડાય કે કેમિકલ છે ઇન્જેક્ટ કરે છે. ઇન્જેક્ટ કરવાથી અંદર એ પ્રસરે છે. આમ જુદી જુદી રીતે આ ઇન્જેક્ટ કરે છે. ખાસ કરીને આ તરબૂચ છે કેમિકલ છે એ કઈ એમનું તરબૂચમાં એન્ટર થયા પછી એમનું શું કામગીરી હોય છે, તરબૂચની અંદર શું શું ફેરફાર થતા હોય? આ ઇન્જેક્ટ થયા પછી જે તરબૂચનો જે અંદરથી ભાગ છે કે જે ફ્લેશ કહેવાય કે તરબૂચનો જે ગર્ભ છે એ એકદમ લાલ રંગનો થઈ જાય છે. લાલ રંગ થવાથી એ આકર્ષાય છે. બીજું આની સાથે જે આર્ટિફિશિયલ સ્વીટનર છે એ સ્વીટનરનો ઉપયોગ તરબૂચ છે એ તરબૂચ ખૂબ જ મીઠું થઈ જાય છે અને લોકોને આકર્ષે છે અને લોકો ખાવામાં ઉપયોગ પણ આનો કરે છે. પરિણામે કે જે તરબૂચ છે એ તરબૂચ જ્યારે પણ કાપવામાં આવે અથવા તો એનો ઉપયોગ કરવામાં આવે તો લોકોને એ ખબર નથી હોતી કે આ ખરેખર નેચરલ પાકેલ છે કે ઓલી રીતે પાકેલ છે. એટલે આ તરબૂચ પરિણામે જે છે એમાં કેમિકલ વયું જાય છે અને થોડા સમયમાં એ ઉપયોગ કરીને પછી લોકો એ માર્કેટમાં વેચે છે. જ્યારે પણ માર્કેટમાં વેચે છે ત્યારે આપણને એમ જ લાગે છે કે આ તરબૂચ છે એ સુધારીને પણ આપે છે, કાપો પાડીને પણ આપે, ત્યારે એમ જ લાગે છે કે એ એકદમ લાલ ચટાક છે અને મીઠું છે. પણ ખરેખર આ તરબૂચ છે એ લાલ ચટાક અને મીઠું છે એ ખરેખર કેમિકલ યુક્ત છે. હવે એની સર ખાસ કરીને સ્વાસ્થ્યમાં કેવી રીતના બીમારી કઈ કે બીમારી નોતરી શકે, બીમાર લોકો કેવી રીતના પડી શકે? ખરેખર તરબૂચ છે એ હાઇડ્રેશન માટે છે. મીન્સ કે ઉનાળામાં પાણી ખલાસ થઈ ગયું અને બીજું કે હેલ્થ કોન્શિયસ છે એ લોકો માટે છે. અને તરબૂચમાં કહીએ તો 60થી 90% જેટલું પાણી, 6% સુગર અને ફાઇબર પુષ્કળ છે. પરંતુ જે કેમિકલયુક્ત અને આર્ટિફિશિયલ સ્વીટનર તરબૂચ છે એ તરબૂચનો ઉપયોગ કરવાથી પ્રથમ તો જે આના માટે કેમિકલ અથવા જે પાણીનો ઉપયોગ કર્યો છે એનાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે, ઝાડા ઉલટી થઈ શકે છે, સાથે સાથે કમળો અને ટાઇફોઇડ પણ થઈ શકે છે. અને આની અંદર જે કેમિકલ છે એ કેમિકલથી એલર્જીક રિએક્શન થઈ શકે છે, સ્કિન ડિઝીઝ થાય છે અને જે કહે છે કે આંખનો અંધાપો પણ આવી જાય છે. લાંબે ગાળે કેન્સર થવાની પણ શક્યતા છે અને કિડનીના રોગ પણ આનાથી થઈ શકે છે. જે કુદરતી રીતે પાકેલું છે લાલ છે એનું આ ટિશ્યુ પેપરનો આપણે ઉપયોગ કરીએ તો જેમાંથી માત્ર પ્રવાહી શોષે, એટલે તરબૂચની અંદર જે પાણી છે શોષે, પરંતુ એમાં કોઈ કલર નહીં હોય. એટલે કે આ તરબૂચનો જે લાલ કલર છે એ કુદરતી છે કે જેમાં કોઈ કેમિકલ નથી. આપણા ટિશ્યુ પેપર ઉપર જોઈ શકશો કે માત્ર જે પ્રવાહી અથવા તો પાણી છે એનો જ ભાગ આવેલો છે. એનો મતલબ એમ થયો કે આ તરબૂચ છે કુદરતી રીતે પાકેલ છે અને એમાં લાલાશ છે એ પણ કુદરતી છે. એની સામે આપણે આ જોશું કે જે આ તરબૂચ છે કે તરબૂચમાં જે કેમિકલયુક્ત ડાઈ ઇન્જેક્ટ કરેલી છે અને સાથે સાથે આર્ટિફિશિયલ સ્વીટનર એડ કરેલ છે એવા તરબૂચમાં જો આપણે ટિશ્યુ પેપર મૂકશું તો ભીના ટિશ્યુ પેપરની સાથે સાથે કલર પણ એબ્સોર્બ કરશે. મીન્સ કે આ જે તરબૂચનો લાલાશ છે, કલર છે એ કુદરતી નથી, એ કેમિકલયુક્ત છે અથવા તો આર્ટિફિશિયલ ડાઈનો ઉપયોગ કર્યો છે. સાથે સાથે મીઠાશ માટે આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કર્યો, જે ખરેખર આપણા આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે.